નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર અર્થશાસ્ત્ર વિષયમાં મળીએ છીએ. અર્થશાસ્ત્ર વિષય પ્રકરણ 5 એમાં જે નેક્સ્ટ ટોપિક જે છે ચર્ચા કરવાના છે ટૂંકા ગાળા અને લાંબા ગાળા. તો ટૂંકા ગાળા અને લાંબા ગાળાના સંદર્ભમાં સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ જે છે એની ચર્ચા કરવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ ટૂંકો ગાળો અને લાંબા ગાળા વિશે ચર્ચા. સમયના આધારે ટૂંકા ગાળામાં નાણાકીય ખર્ચને રજૂ કરવામાં આવે છે. સમયના આધારે જે કંઈ પણ ઉત્પાદનો થાય છે એના ખર્ચાઓ જે છે ટૂંકા ગાળા અને લાંબા ગાળામાં કેવો ફેરફાર થાય છે એ બાબત જે છે અહીંયા દર્શાવવામાં આવે છે, રજૂ કરવામાં આવે છે. ઉત્પાદનના કેટલાક સાધનો એવા છે કે જેના પ્રમાણમાં સહેલાઈથી ફેરફાર કરી શકાય છે. કેટલાક સાધનો એવા છે કે જે સહેલાઈથી ટૂંકા ગાળામાં પણ ફેરફાર કરી શકાય. સાધનોનું પ્રમાણ જે છે બદલાતા ઉત્પાદનનું પ્રમાણ બદલાય છે. કાચો માલ, શ્રમિકો, વધારાના શ્રમિકો, બળતણ વગેરે જે સાધનો જે છે તેને ટૂંકા ગાળામાં બદલી શકાતું હોવાથી તેને અસ્થિર ખર્ચ અથવા તો અસ્થિર સાધનો કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને યાદ રહે, સમયના ટૂંકા ગાળામાં જે સાધનો જે છે એમાં ફેરફાર થાય છે એવા સાધનો કેવા સાધનો કહેવામાં આવે છે? અસ્થિર સાધનો. અસ્થિર સાધનોના ઉદાહરણો પણ અહીંયા દર્શાવવામાં આવે છે. કાચો માલ છે, વધારાના શ્રમિકો છે, બળતણ જે છે એમાં શું કરી શકાય? વધારો ઘટાડો કરી શકાય છે અને એ વધારો ઘટાડાના સાથે ઉત્પાદનમાં પણ વધારો ઘટાડો કરી શકાય છે. પરંતુ કેટલીક વખત જે છે એ બીજા સાધનો જેવા કે યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, વહીવટી સ્ટાફ વગેરે સાધનોના પ્રમાણમાં ટૂંકા ગાળામાં ફેરફાર કરી શકાતું નથી. આ સાધનો એવા સાધનો છે કે જેમાં ટૂંકા ગાળામાં ફેરફાર કરી શકાતા નથી. માટે એવા સાધનોને કેવા સાધનો કહેવાય છે? સ્થિર સાધનો તરીકે ઓળખવામાં આવે છે અને આવા સાધનો પર જે ખર્ચ થાય છે એને સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકો ગાળો કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ. સમયનો ટૂંકો ગાળો એટલે કે એવો ગાળો કે જે ગાળા દરમિયાન પેઢીના કદમાં જે ફેરફાર કરી શકાતું નથી, પરંતુ તે સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારો કરી શકાય છે. એટલે કે ટૂંકા ગાળાનો સમયનો એવો ગાળો છે કે જે દરમિયાન પેઢીમાં કેટલાક સાધનો જે છે એ સ્થિર હોય છે. કેવા? કેટલાક સાધનો જે છે સ્થિર હોય છે. ટૂંકા ગાળામાં કયા સાધનો સ્થિર હોય છે? આપણે આગળ ચર્ચા કરી ગયા. યંત્ર સામગ્રી, કારખાનું, મકાન, વહીવટી સ્ટાફ વગેરે છે એવા સાધનો જે છે ઉત્પાદનના સાધનો એ શું કરે છે? ટૂંકા ગાળામાં સ્થિર હોય છે. દાખલા તરીકે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાના મકાન વગેરે. પરંતુ અસ્થિર સાધનો જેવા કે કાચો માલ, શ્રમિકો, વીજળી વગેરે જે છે એમાં શું કરી શકાય છે? એનું પ્રમાણ વધારો ઘટાડો કરીને ઉત્પાદનમાં વધારો ઘટાડો કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ટૂંકો ગાળો જે છે એમાં બે બાબતો યાદ રાખવાની છે. સ્થિર સાધનો જે છે એ ટૂંકા ગાળામાં ફેરફાર કરી શકાય છે અને ઉત્પાદનમાં વધારો ઘટાડો કરી શકાય છે. પરંતુ સ્થિર ખર્ચ જે છે એમાં સ્થિર ખર્ચના જે સાધનો જે છે એમાં ટૂંકા ગાળામાં ફેરફાર કરી શકતા નથી, પરંતુ અસ્થિર ખર્ચના જે સાધનો છે એમાં ફેરફાર કે વધારો ઘટાડો કરીને ઉત્પાદનમાં વધારો ઘટાડો કરી શકાય છે ટૂંકા ગાળામાં. જ્યારે લાંબા ગાળામાં ઉત્પાદનના સાધનો જે છે સ્થિર હોય કે અસ્થિર સાધનો હોય, એ બધા જ સાધનો જે છે એ લાંબા ગાળે કેવા બની જાય છે? અસ્થિર બની જાય છે. અસ્થિર એટલે કે એવા ટૂંકા ગાળાના સાધનો હોય કે લાંબા ગાળાના હોય, બરાબર. તો એ સાધનો જે છે એમાં કેમ કે લાંબો સમયગાળા દરમિયાન બધા સાધનોમાં શું કરી શકાય? ફેરફાર કરી શકાય. દાખલા તરીકે સ્થિર સાધનો હોય, દાખલા તરીકે યંત્ર, મકાન જે છે કે કાયમી સ્ટાફ છે કે પછી આવા બધા સાધનો જે છે એમાં લાંબા ગાળે આરામથી શું કરી શકાય? ફેર કરી શકાય છે, બરાબર. તો એનો મતલબ એ છે કે લાંબા ગાળો જે છે એ બાબત સ્પષ્ટ કરે છે કે લાંબા ગાળે સ્થિર ખર્ચના સાધનો કે અસ્થિર ખર્ચના સાધનો જે છે એ બધા જ સાધનો કેવા બની જાય છે? અસ્થિર બને છે. અસ્થિર એટલે કે એમાં ફેરફાર કરી શકાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરીએ ઉત્પાદનનું વર્ગીકરણ જે છે એની ચર્ચા કરી લે. ટૂંકા ગાળાનું ઉત્પાદનનું ખર્ચ અને લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ છે એ બે ભાગ પડે છે.
ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ જે છે અને એના બીજા પેટા પ્રકાર જે છે પડે છે સ્થિર ખર્ચ, જેમાં સરેરાશ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ જે છે એમાં સરેરાશ અસ્થિર ખર્ચ જે છે એનો સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પહેલો મુદ્દો જે છે આપણો આજે સ્થિર ખર્ચ કોને કહેવાય તો ચર્ચા કરીએ. સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય, પરંતુ ખર્ચમાં કોઈ જ ફેરફાર થતો ન હોય તો તેને સ્થિર ખર્ચ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ખાસ યાદ રહે કે ઉત્પાદન ઘટે, વધે કે શૂન્ય થાય, પરંતુ ખર્ચમાં કોઈ જ ફેરફાર ન થાય, બરાબર, જે હોય તે આવ્યા જ કરે, તો શું છે એ સ્થિર ખર્ચ તરીકે ઓળખાય છે. સ્થિર ખર્ચને અંગ્રેજીમાં ઓવરહેડ ખર્ચ કહેવાય છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ નથી. યાદ રાખજો, ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદન સાથે કોઈ જ સંબંધ નથી, બરાબર. અહીંયા ઉત્પાદન એટલે કે ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય થાય, પણ એ સ્થિર ખર્ચ આવવાનું છે અને આવવાનું જ છે. એટલે એવું કહે છે કે ટૂંકા ગાળામાં ઉત્પાદનના પ્રમાણ સાથે સ્થિર ખર્ચનો કોઈ સંબંધ નથી. સ્થિર ખર્ચ છે કાયમી સ્ટાફ, વેતન, કારખાનાનું મકાન ભાડું, મિલકત વ્યવસાય વેરો, લાયસન્સ ફી, મૂડી પરનું વ્યાજ, વીમા પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય છે. અનુસૂચિની આકૃતિ દ્વારા સ્થિર ખર્ચ જે છે એની સમજૂતી મેળવવી. વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનનું પ્રમાણ જે છે એકમમાં દર્શાવવામાં આવ્યું છે, જે 0 થી 50 સુધી દર્શાવવામાં આવ્યું છે. કુલ સ્થિર ખર્ચ જે છે એ દરેક હરોળ જે છે કે લાઈન જે છે એમાં 100 જે છે એ દર્શાવી દેવામાં આવ્યું છે. એનો મતલબ એ છે કે ઉત્પાદન 0 હોય કે 10 હોય કે 20 હોય કે 30 હોય કે 40 કે 50 હોય, પણ કુલ સ્થિર ખર્ચ જે છે એ 100 રહેશે ને રહેશે જ. પછી એ ઉત્પાદન બિલકુલ 0 હોય, ઉત્પાદન કરવામાં ન આવે તો પણ સ્થિર ખર્ચ આવશે ને આવશે જ, બરાબર. મકાન ભાડું છે એ આપણે ઉત્પાદન કરીએ કે નહીં કરીએ, પણ એ ભાડું આવવાનું છે તો આવવાનું જ છે, માટે એને શું કહેવાય છે? સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિ દ્વારા એ બાબત સમજીએ. વાય ધરી પર સ્થિર ખર્ચ દર્શાવવામાં આવે છે, એક્સ ધરી પર ઉત્પાદનનું પ્રમાણ દર્શાવવામાં આવે છે, બરાબર. ઉત્પાદન જે છે 0 હોય એટલે કે OO જેટલું હોય તો પણ સ્થિર ખર્ચ કેટલું છે? 100 આવશે જ, જે એ બિંદુ પર દર્શાવવામાં આવ્યું છે. હવે ઉત્પાદન છે 10, 20, 30, 40, 50 એમ BCDEF જે છે એમાં વધે છે, તો પણ સ્થિર ખર્ચ જે છે એ 100 રૂપિયા જ આવે છે. એ બાબત અહીંયા સ્પષ્ટ કરે છે કે સ્થિર ખર્ચ જે છે ઉત્પાદન સાથે કોઈ સંબંધ ધરાવતું નથી, બરાબર. હવે એ બાબત જે છે વિદ્યાર્થી મિત્રો તમે સમજી જ ગયા છો. સ્થિર ખર્ચ જે છે તેવી રીતે હવે અસ્થિર ખર્ચ જે છે એની સમજૂતી મેળવીએ. જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે તેને અસ્થિર ખર્ચ કહે છે. શું કહે છે? કોઈ પેઢી કે એકમ કે કોઈ વ્યક્તિ શું કરે છે? ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે એ ખર્ચને અસ્થિર ખર્ચ કહે છે. ટૂંકમાં કહે તો અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે એને અસ્થિર ખર્ચ કહે છે, બરાબર. ટૂંકા ગાળે ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થતાં આવા ખર્ચમાં પણ ફેરફાર થાય છે. ઉત્પાદન વધતા ખર્ચ વધે છે અને ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે છે. ઉત્પાદન 0 થતાં જે ખર્ચ 0 થાય તો તે અસ્થિર ખર્ચ છે. ટૂંકમાં કહીએ તો ઉત્પાદન વધે તો ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે, અને ઉત્પાદન ખર્ચ જે છે એ 0 થાય તો અસ્થિર ખર્ચ જે છે એ પણ 0 થાય છે, બરાબર. તેને અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અસ્થિર ખર્ચમાં કાચા માલ કિંમત, બળતણ, વીજળી બિલ, વ્યવહાર, વાહન વ્યવહાર ખર્ચ, માલિકીનું વેતન, ઉત્પાદન વેચાણ ઉપર વગેરે બાબતોનો સમાવેશ થાય છે. જેમ જેમ ઉત્પાદન વધે તેમ તેમ ખર્ચાઓ પણ વધે છે, અને તેથી જ અસ્થિર ખર્ચ જે છે તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેના તફાવત માત્ર સમયના ટૂંકા ગાળાના સંદર્ભમાં જ જોવા મળે છે, બરાબર. એટલો જ તફાવત છે. તો અહીં જે છે આપણે અનુસૂચિ દ્વારા પણ એ બાબત સમજ પડે છે. વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદન જે છે એનું પ્રમાણ એકમમાં દર્શાવવામાં છે, કુલ અસ્થિર ખર્ચ જે છે દર્શાવવામાં છે 0 હોય
એકમો શૂન્ય હોય ત્યારે ખર્ચ જે છે એ પણ શૂન્ય જ હશે. ઉત્પાદન વધે છે, 10, 20, 30, 40, 50 થાય છે તો અનુક્રમે અસ્થિર ખર્ચ જે છે એ પણ વધે છે. અને સીધી વાત છે, 50 થી 40, 30, 20, 10 થશે એટલે કે ઘટશે તો પણ અસ્થિર ખર્ચ જે છે એ અનુક્રમે ઘટશે. 390 થી 290 થઈ જશે, 210 થશે, 150 થશે, 80 થશે એટલે ઘટશે. બરાબર, તો એ બાબત જે છે અહીંયા સ્પષ્ટ થાય છે. આકૃતિ દ્વારા પણ એ બાબત જે છે આપણે સમજી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વાય ધરી પર અસ્થિર ખર્ચ દર્શાવવામાં આવે છે, ઉત્પાદનનું પ્રમાણ એક્સ ધરી પર દર્શાવવામાં આવે છે. કુલ અસ્થિર ખર્ચ રેખા જે છે જેને ટીવીસી દ્વારા દર્શાવવામાં આવે છે. ટીવીસી એટલે કે ટોટલ વેરિયેબલ કોસ્ટ અંગ્રેજીમાં કહીએ તો. બરાબર, ગુજરાતીમાં અર્થ શું થાય છે? કુલ અસ્થિર ખર્ચ રેખા. બરાબર, હવે જે છે આપણે જોઈએ છે કે અસ્થિર ખર્ચ જે છે એ ઓ જેટલું હોય એટલે કે શૂન્ય હોય તો કેટલું અસ્થિર ખર્ચ પણ શૂન્ય જ છે. બરાબર, ઉત્પાદન જે છે 10 એકમો વધારે થાય છે તો શું થશે? 80 એકમો જે છે જેટલા એનો ખર્ચ આવશે. 20 એકમો જે છે એ ઉત્પાદન થશે ત્યારે 150 રૂપિયા જે છે એ અસ્થિર ખર્ચ જે છે એમાં વધારો થશે. 30 એકમો જે છે વધતા 210 જે છે વધે છે. ટૂંકમાં કહીએ તો અસ્થિર ખર્ચ જે છે ઉત્પાદન વધતા અસ્થિર ખર્ચમાં વધારો થાય છે, ઉત્પાદન ઘટતા અસ્થિર ખર્ચ ઘટે છે અને ઉત્પાદન શૂન્ય થાય ત્યારે અસ્થિર ખર્ચ જે છે એ પણ શૂન્ય જ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે સ્પષ્ટ થઈ ગયું છે આકૃતિ દ્વારા સમજૂતી. પ્રોફેસર માર્શલ એવું કહે છે કે અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ તરીકે ઓળખાવે છે. 1 માર્કનો સવાલ જે છે અહીંયા સ્પષ્ટ થાય છે. પ્રોફેસર માર્શલ જે છે અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ કેવા કહે છે. બરાબર, કેમ? તો કે અસ્થિર ખર્ચ જે છે એ શું છે? બદલાતું રહે છે માટે એ જ સાચું ખર્ચ છે. કુલ ખર્ચ જે છે એની ચર્ચા કરીએ. લાસ્ટ ટોપિક જે છે એની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, કુલ ખર્ચ જે છે કોને કે ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ પણ વધારે હોય છે. સીધી વાત છે, કુલ ઉત્પાદન વધુ હોય તો ખર્ચ પણ વધશે જ. સીધી વાત છે. પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો જે છે એને કુલ ખર્ચ કહે છે. વિદ્યાર્થી મિત્રો, 1 માર્કના સવાલમાં પૂછાય કે કુલ ખર્ચ એટલે શું, તો તમે સ્પષ્ટપણે લખી શકો કે કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ બરાબર કુલ ખર્ચ. બરાબર, તો એ બાબત જે છે એ સૂત્રો દ્વારા પણ દર્શાવવામાં આવ્યું છે. કુલ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ. ટીસી બરાબર ટીએફસી પ્લસ ટીવીસી. બરાબર, ટોટલ કોસ્ટ બરાબર ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ પ્લસ ટોટલ વેરિયેબલ કોસ્ટ. ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ જે છે સ્થિર રહે છે. શું કહે છે? ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ સ્થિર જ રહે છે, પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. તેથી કુલ ખર્ચમાં અસ્થિર ખર્ચના વધારા જેટલું પ્રમાણમાં જ વધારો થાય છે. એનો મતલબ એ છે કે અસ્થિર ખર્ચમાં જેટલો વધારો થાય છે એટલા જ પ્રમાણમાં કુલ ખર્ચમાં વધારો થતો જોવા મળે છે. જેને આપણે શું કહીએ? આકૃતિ દ્વારા જે છે એની સમજૂતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, અનુસૂચિમાં જોઈ શકીએ છીએ ઉત્પાદનનું પ્રમાણ જે છે એ 0 થી 50 લગી છે. કુલ સ્થિર ખર્ચ જે છે એ 100 જ આપેલું છે, આપણે આગળ ચર્ચા કરી ગયા છે. કુલ અસ્થિર ખર્ચ જે છે એ પણ એ જ બાબતો દર્શાવવામાં આવી છે કે એમાં શું થાય છે કે શૂન્ય ઉત્પાદન હશે ત્યારે સ્થિર ખર્ચ જે છે એ હશે જ. અને કુલ ખર્ચમાં આપણે જોઈ ગયા, કુલ અસ્થિર ખર્ચમાં જોઈ ગયા કે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે એ કેટલું રહેશે? શૂન્ય હશે. તો એને બંનેનો સરવાળો કરીએ તો અહીંયા કેટલા આવશે? 0 વત્તા 100 બરાબર 0. તો કેટલા આવશે? 100 જ આવશે. બરાબર, તો એ બાબત જે છે એ શું બતાવે છે? ઉત્પાદનનું પ્રમાણ હોય અસ્થિર ખર્ચમાં અહીંયા શૂન્ય છે માટે 100 જ આવશે. હવે 10 એકમનું ઉત્પાદન થાય છે ત્યારે 100 વત્તા 100 વત્તા 80 બરાબર કેટલા થશે? 180. એટલે કે
સ્થિર ખર્ચમાં જે વધારો થાય, કુલ અસ્થિર ખર્ચમાં જેટલો વધારો થાય છે એટલો જ કુલ ખર્ચમાં વધારો થાય છે. એ બાબત જે છે આપણને સ્પષ્ટ થાય છે. આકૃતિ જે છે એ બાબત જે છે અહીંયા સ્પષ્ટ થાય છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. અહીંયા જે છે આપણે જોઈ શકીએ છીએ ઓ એક્સ ધરી પર શું દર્શાવવામાં આવે છે? ઉત્પાદન. અને ઓવાય ધરી પર ખર્ચ દર્શાવવામાં આવે છે. જેમ જેમ ઉત્પાદન વધે તેમ સ્થિર ખર્ચ છે એમાં કોઈ ફેરફાર થતો નથી. શું કહે છે? ઉત્પાદન વધે છે, જેમ જેમ ઉત્પાદન વધે છે પણ સ્થિર ખર્ચમાં કોઈ જ વધારો થતો નથી. સ્થિર ખર્ચ આપણે જોઈ શકીએ કેવું છે, એક્સ ધરીને સમાંતર છે. જોઈ શકો TFC કુલ ખર્ચ, કુલ સ્થિર ખર્ચ રેખા જે છે એક્સ ધરીને સમાંતર જે છે એમાં કોઈ જ વધારો થતો નથી, 100 જેટલું જ રહેશે. પરંતુ અસ્થિર ખર્ચ જે છે વધે છે, પરિણામે ઉત્પાદન વધતા કુલ ખર્ચ પણ વધે છે. શું કહે છે? અસ્થિર ખર્ચ વધે છે માટે કુલ ખર્ચમાં પણ વધારો થશે. સ્થિર ખર્ચ જે છે એ ખર્ચની રેખા જે છે ઓ વાય ધરી પર પી બિંદુથી શરૂ થાય છે. તે દર્શાવે છે કે ઉત્પાદન OO હોય એટલે કે 0 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ જે છે કેટલું જોવા મળે છે? ઓપી જેટલું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં તમે જોઈ શકો સ્થિર ખર્ચ જે છે એ કેટલું છે? ઓપી જેટલું કાયમ જ રહેશે. અને કુલ અસ્થિર ખર્ચ જે છે એ શૂન્ય હોય છે. સીધી વાત છે. OO જે છે ત્યાં સ્થિર ખર્ચ, કુલ અસ્થિર ખર્ચ જે છે એની રેખા જોઈ શકો તમે, એ કેટલું છે? શૂન્ય જોવા મળે છે. જેમ જેમ ઉત્પાદન વધશે તેમ કુલ અસ્થિર ખર્ચ જે છે, કુલ સ્થિર ખર્ચ સ્થિર રહે છે. બરાબર. શું કહે છે? જેમ જેમ ઉત્પાદન વધે તેમ કુલ સ્થિર ખર્ચ સ્થિર રહે છે, પણ કુલ અસ્થિર ખર્ચ જે છે એ વધતું જાય છે. તેથી અસ્થિર ખર્ચની રેખા જે છે ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ જે છે એ જતી હોય છે અને કુલ ખર્ચ જે છે રેખા સમાંતર ઉપર હોય છે. બરાબર. એ બાબત જે છે આપણને અહીંયા કેટલાક જે 4 મુદ્દાઓ જે છે એના આધારે પણ દર્શાવવામાં આવ્યું જ છે. વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ જે છે પણ શૂન્ય જ હોય છે. બીજું, ઉત્પાદન શૂન્ય હોય ત્યારે સ્થિર ખર્ચ જે છે ઓપી જેટલું હોય છે અને અસ્થિર ખર્ચ જે છે કેટલું હોય છે? ઓપી જેટલું જોવા. અસ્થિર ખર્ચ, કુલ ખર્ચ જે છે એ પણ કુલ અસ્થિર ખર્ચ શૂન્ય હોય છે અને કુલ ખર્ચ જે છે કેટલું મળે છે? ઓપી જેટલું જોવા મળે છે. ત્રીજું, ઉત્પાદન જે છે એમાં OQ1 જેટલું કુલ સ્થિર ખર્ચ હોય ત્યારે OQ1B જેટલું શું હોય છે? અસ્થિર ખર્ચ હોય છે અને અસ્થિર ખર્ચ જે છે એ Q1C જેટલું બને છે અને કુલ ખર્ચ જે છે એ Q1A જેટલું હોય છે. અને ચોથી બાબત જે છે, ઉત્પાદન જે છે એ OQ2 હોય ત્યારે સ્થિર ખર્ચ જે છે એ Q2F જેટલું થાય છે અને અસ્થિર ખર્ચ જે છે એ Q2G જેટલું થાય છે અને કુલ ખર્ચ જે છે એ Q2E જેટલું થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ રહે કે હવે પછીના જે કંઈ નેક્સ્ટ ટોપિકો જે છે આ ચેપ્ટરમાં, બરાબર, આજે આપણે ટૂંકા ગાળા અને લાંબા ગાળા જે છે એના ટોપિકો જે છે જોઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, એ બાબત એ સ્પષ્ટ કરે છે કે આ ટોપિકો જે છે તમારે વ્યક્તિગત ધોરણે સ્વ અધ્યયન જે છે કરવાનું ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, નહીં તો શું થશે? નહીં તો આ મુદ્દાઓ જે છે તમને સમજવામાં અકવડ પડશે. બરાબર. એટલે તમારે રિવિઝન કરવું જ પડશે. તો ખાસ યાદ રહે, આજે આપણે શીખી ગયા ટૂંકા ગાળા અને લાંબા ગાળાના સંદર્ભમાં સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચની સમજૂતી. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિકમાં હવે પછી મળીશું. ત્યાં સુધી આવજો.